નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જો પ્રાચીન ભારતીય પૌરાણિક કથાઓ માત્ર કોઈ જૂની વાર્તાઓ નથી હો, તે જીવન, કર્મ અને ધર્મના એવા ઊંડા રહસ્યો ખોલે છે જે કદાચ આજે પણ આપણને વિચારતા કરી દે. તો ચાલો આજે આપણે વિક્રમ અને વેતાળની એક એવી જ રહસ્યમય અને રૂંવાડા ઊભા કરી દે તેવી કથામાં ઊંડાણપૂર્વક ઉતરીએ. કલ્પના કરો એક ઘનઘોર અંધારા અને આધ્યાત્મિક વાતાવરણની, જ્યાં ન્યાય અને ધર્મનો એક બહુ જ પેચીદો સવાલ ઊભો થયો છે. તો ચાલો શરૂ કરીએ. પ્રેમ મોટો કે તપસ્યા? કોઈની પાછળ રડી રડીને આખું જીવન વિતાવી દેવું કે પછી મરેલા માણસમાં ફરીથી જીવ ફૂંકવાની તાકાત મેળવવી? હા, માત્ર કોઈ સામાન્ય પ્રશ્ન નથી લાગતો, ખરું ને? આ એક બહુ જ ઊંડી ફિલોસોફી છે. આ એ જ પ્રશ્ન છે જે પેલો ભયાનક વેતાળ રાજા વિક્રમને પૂછે છે. સાંભળતા જ રૂંવાળા ઊભા થઈ જાય એવો આ કોયડો. ધર્મ અને ન્યાયની એવી કસોટી છે જે ખરેખર દિમાગના તાર હલાવી દેશે. જરાય દ્રશ્યની કલ્પના કરો. ઘનઘોર અંધારી રાત અને સ્મશાનનો એ જ બિહામણો રસ્તો. ચારે બાજુ ગાઢ ધુમ્મસ અને એકદમ ડરાવણી શાંતિ છવાયેલી છે. રાજા વિક્રમ પોતાના અડગ નિશ્ચય સાથે ફરી એકવાર પેલા પીપળના ઝાડ પરથી પેલા ભૂતિયા વેતાળને પોતાના ખભા પર ઊંચકીને ચાલી નીકળ્યા છે. એ સ્મશાનની શૂન્યતા, અને અચાનક એ શૂન્યતાને ચીરતો વેતાળનો ઘેરો અવાજ ગુંજી ઉઠે છે. રાજાનો થાક ઉતારવાના બહાને તે એક નવી કથા શરૂ કરે છે, અને આ અંધકારમય વાતાવરણ આપણને વાર્તાના એકદમ ઊંડાણમાં ખેંચી જાય છે. તો વેતાળની વાર્તા શરૂ થાય છે ઉજ્જૈન નગરીથી. ત્યાં એક અત્યંત સુંદર અને ગુણવાન કન્યા રહેતી હતી. હવે તેના રૂપ અને સંસ્કાર એટલા ઉત્તમ હતા કે 3 અત્યંત શૂરવીર અને તેજસ્વી યુવાનો તેને મનોમન અપાર પ્રેમ કરતા હતા. બધું જ એકદમ બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી અચાનક કાળનો પંજો ફરી વળ્યો. એક ઝેરી સાપે એ કન્યાને ડંખ માર્યો અને ક્ષણવારમાં જ તેનું અકાળ મૃત્યુ થઈ ગયું. બસ આ એક અત્યંત આઘાતજનક ઘટનાએ પેલા 3 યુવાનોની આખી દુનિયા જ ઉજાડી નાખી. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે એક જ સમાન દુઃખમાં લોકો કેવી રીતે સાવ અલગ અલગ રસ્તાઓ પસંદ કરે છે. કન્યાના અગ્નિસંસ્કાર પછી તે 3 યુવાનોએ શું કર્યું એ જરા નોંધવા જેવું છે. પહેલા યુવાને તો દુનિયા જ છોડી દીધી, સ્મશાનમાં ઝૂંપડી બાંધી અને કન્યાની ચિતાની રાખ પર જ સૂવા લાગ્યો. સંપૂર્ણ વૈરાગ્ય. બીજા યુવાને ધર્મ અને કર્મકાંડનો રસ્તો પસંદ કર્યો. કન્યાના અસ્થિ લીધા અને પવિત્ર ગંગા નદીમાં પધરાવવા માટે એક અત્યંત કઠિન યાત્રાએ નીકળી ગયો. અને ત્રીજો યુવાન, તેણે તો જ્ઞાન અને જાદુનો માર્ગ અપનાવ્યો. સીધો જંગલમાં ગયો. વર્ષો સુધી ભયંકર સાધના કરી અને મરેલાને જીવતું કરવાની એ પ્રખ્યાત સંજીવની વિદ્યા શીખી લાવ્યો. આમને આમ વર્ષો વીતી જાય છે. પેલો ત્રીજો યુવાન પોતાની કઠોર તપસ્યા પછી સ્મશાનમાં પાછો આવે છે. હવે તેની પાસે સંજીવની વિદ્યા છે. તે કન્યાની રાખ અને હાડકા પર મંત્રોચ્ચાર કરે છે, અને એક અદ્ભુત ચમત્કાર સર્જાય છે. પેલી કન્યા ખરેખર ફરીથી જીવિત થઈ જાય છે. પણ કથામાં ટ્વિસ્ટ તો હવે આવે છે. બરાબર એ જ સમયે ગંગા નદીએ ગયેલો બીજો યુવાન પણ ત્યાં આવી પહોંચે છે, અને પહેલો યુવાન તો વર્ષોથી ત્યાં જ હતો. કન્યાને ફરીથી જીવિત જોઈને 3 ખુશ તો બહુ થાય છે, પણ તરત જ એક મોટો વિવાદ ઊભો થઈ જાય છે. 3 યુવાનો કન્યાને પોતાની પત્ની બનાવવા માટે ઉગ્ર ઝઘડો કરવા લાગે છે, અને સાચું કહું ને તો દરેકનો દાવો મજબૂત છે. અને અહીં આ વાર્તામાં એક ભયાનક વળાંક આવે છે. વેતાળ રાજા વિક્રમને અટકાવે છે અને એક સીધી ધમકી આપે છે. તે કહે છે, હે રાજન, જો તને સાચો જવાબ ખબર હોય અને છતાં પણ તું મૌન રહ્યો ને, તો તારા માથાના ટુકડે ટુકડા થઈ જશે. જુઓ, આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી બચ્યો. અહીં રાજાના પોતાના જીવનું જોખમ છે. આ ધમકી આપણને એ સમજાવે છે કે ન્યાય કરવામાં મૌન રહેવું એ પણ એક બહુ મોટો અપરાધ છે. જો તમને સત્ય ખબર હોય તો તમારે બોલવું જ પડે. તો હવે વેતાળનો એ જ જટિલ પ્રશ્ન આપણી સામે છે. એકે રાખ સાચવી, બીજાએ ગંગામાં અસ્થિ પધરાવી પુણ્ય કમાવ્યું, અને ત્રીજાએ તો ભાઈ સાક્ષાત જીવદાન જ આપ્યું. તો ભારતીય દર્શન, ધર્મ અને ન્યાય પ્રમાણે આ કન્યા પર સાચો અધિકાર કોનો છે? જરા વિચારો. આ 3માંથી કોણ સાચો હકદાર હોઈ શકે? જીવ આપનાર, પુણ્ય કમાવનાર, કે પછી રાખ પાસે બેસી રહેનાર? ભલે આટલો અઘરો પ્રશ્ન હતો, પણ રાજા વિક્રમ જરા પણ વિચલિત થતા નથી. એ ભયાનક શાંતિનો ભંગ કરતા રાજા અત્યંત શાંત અને જ્ઞાની અવાજમાં પોતાનો ચુકાદો આપે છે.
તેઓ સ્પષ્ટપણે જાહેર કરે છે કે કન્યા સાથે લગ્ન કરવાનો અધિકાર માત્ર અને માત્ર પહેલા યુવાનનો જ છે. આ જવાબ સાંભળીને વેતાળ પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ જાય છે. અને સ્વાભાવિક છે ને, કારણ કે બાકીના 2 યુવાનોનું યોગદાન પણ દેખીતી રીતે કોઈ નાનું તો નહોતું જ. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ તર્ક કેવી રીતે બને છે. રાજા વિક્રમ પોતાના નિર્ણય પાછળનું ઊંડું કારણ સમજાવે છે. તેઓ કહે છે કે જે યુવાને મંત્ર ભણીને કન્યાને નવું જીવન આપ્યું તેણે ખરેખર ખૂબ મોટું કામ કર્યું છે. પરંતુ કોઈને જીવન આપવું એ તો પિતાનો ધર્મ છે. ભારતીય સંસ્કૃતિમાં પિતાનું મુખ્ય કર્મ સંતાનને જન્મ આપવાનું અને જીવન આપવાનું છે. એટલે જીવતદાન આપનાર યુવાન તે કન્યા માટે એક પિતા સમાન બની ગયો. આ લોજિકથી ત્રીજો યુવાન પતિ બનવાની રેસમાંથી સીધો બહાર થઈ જાય છે. ત્યારબાદ રાજા બીજા યુવાનના કર્મોનું વિશ્લેષણ કરે છે. જે યુવાને કન્યાના અસ્થિ લઈને પવિત્ર ગંગા નદીમાં પધરાવ્યા તેણે મૃત્યુ પછીની અંતિમ વિધિઓ પૂરી કરી અને આત્માની શાંતિ માટેનું કર્મ કર્યું. હવે શાસ્ત્રો અનુસાર જોઈએ તો અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ કર્મ કરવું એ તો એક આજ્ઞાકારી પુત્રનો પવિત્ર ધર્મ છે. તેથી તે યુવાને એક પુત્ર સમાન ફરજ નિભાવી કહેવાય. આમ આ પવિત્ર કાર્ય કરનાર યુવાન પણ કન્યાનો પતિ ન બની શકે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સાચો પતિ કોણ? રાજા વિક્રમ સમજાવે છે કે જે યુવાને પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું, જેણે પોતાની બધી જ દુનિયાવી ઈચ્છાઓ છોડી દીધી અને કન્યાના મૃત્યુ પછી પણ માત્ર તેની રાખ સાથે જોડાયેલો રહ્યો, તેણે જ સાચા પતિનો ધર્મ નિભાવ્યો છે. સાચો જીવનસાથી એ જ છે જે સુખ અને દુઃખમાં, જીવનમાં અને મૃત્યુ પછી પણ અડગ સાથ આપે અને સંપૂર્ણ બલિદાન આપે. બસ આ અતૂટ સમર્પણ જ તેને સાચો પતિ સાબિત કરે છે. અને આ ખરેખર બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે કર્મો આધારિત સંબંધો વ્યાખ્યાયિત થાય છે. જુઓ, એક તરફ જીવન આપવું અને ધાર્મિક વિધિઓ કરવી છે, જે પિતા અને પુત્રની ભૂમિકા દર્શાવે છે. આ કાર્યો મહાન ચોક્કસ છે, પણ તે એક વ્યવહારુ ફરજ પૂરતા મર્યાદિત છે. જ્યારે બીજી તરફ દુનિયાનો ત્યાગ કરીને રાખ પાસે બેસી રહેવું એ કોઈ ફરજ નહોતી, પણ તે શુદ્ધ પ્રેમ અને શાશ્વત સમર્પણ હતું. આ તુલના આપણને ધર્મના સાચા અર્થ વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દે છે. રાજા વિક્રમનું આ સચોટ અને અત્યંત ઊંડું આધ્યાત્મિક જ્ઞાન સાંભળીને વેતાળ ખરેખર સ્તબ્ધ રહી જાય છે. તે રાજાની બુદ્ધિમત્તાથી પૂરેપૂરો પ્રભાવિત થઈ જાય છે. પરંતુ ભાઈ, શરત તો શરત છે. વેતાળ જોરથી હસે છે અને કહે છે, વાહ વિક્રમ વાહ, તારું જ્ઞાન તો અદ્ભુત છે, પણ તું બોલ્યો એટલે હું ચાલ્યો. અને અચાનક પવનનો એક જોરદાર સુસવાટો આવે છે અને ક્ષણવારમાં જ વેતાળ રાજાના ખભા પરથી હવામાં ઉડીને ફરીથી પેલા અંધારા પીપળના ઝાડ પર જઈને લટકી જાય છે. રાજાની મહેનત ફરીથી શૂન્ય, પણ હા, ન્યાયની ચોક્કસ જીત થાય છે. આ આખી કથાનો અંત એક અત્યંત સુંદર વિચાર સાથે થાય છે. સાચો પ્રેમ એ છે જે મૃત્યુ પછી પણ સાથ ન છોડે. આ પ્રાચીન ભારતીય ફિલોસોફી આપણને એ શીખવે છે કે અંતિમ ફરજ અને સાચો પ્રેમ કોઈ શરતો કે સિદ્ધિઓ પર આધારિત નથી હોતો, પણ તે નિઃસ્વાર્થ ત્યાગમાં રહેલો છે. હવે આજના આધુનિક સમયમાં કદાચ બલિદાનની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ હશે, ખરું ને? પણ આ કથા આજે પણ આપણને વિચારતા કરી મૂકે છે કે આપણા સંબંધોનું સાચું મૂલ્ય શું છે. શું આપણે ખરેખર આવો નિસ્વાર્થ પ્રેમ કરી શકીએ છીએ ખરા? આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપનો આભાર.